એક દોઢ સદી પહેલાની વાત. વડતાલની અંદર કોઠારી ગોવર્ધનભાઈ આખી સંસ્થાનું એક હથ્થું સંચાલન કરતા હતા. બુદ્ધિમાન હતા, ભક્ત હતા, નિયમ ધર્મમાં પાક્કા હતા, સમર્પિત હતા. પણ એ પોતે સેવા પ્રધાન હતા, ભક્તિ કરતા હતા. બીજી બધી કોઈ સિદ્ધાંતમાં એમને કંઈ માથાકૂટ કરવાનું રસ નહીં. એમના ભત્રીજા હતા ગિરધરભાઈ, મુમુક્ષુ હતા. પૂર્વના સંસ્કારથી એમનામાં તીવ્ર મુમુક્ષુતા હતી. એમણે વચનામૃત વાંચવાનો આરંભ કર્યો. એમાં એમણે વચનામૃતમાં એક જગ્યાએ વાંચ્યું, સંતોની કથામાં સાંભળ્યું કે મહારાજે એવું વરદાન આપ્યું છે કે આ પૃથ્વી પર પોતે અવશ્ય વિચરતા હોય. મહારાજ તો ધામમાં ગયા, એને ઘણા વર્ષો જતા રહ્યા છે, પણ આપણે મૂર્તિમાં તો સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીએ છીએ, એમના મંત્રનો જાપ કરીએ છીએ, પણ આમાં તો ભગવાને એવી વાત કરી છે કે હું જવાનો નથી, હું આ પૃથ્વી પર રહેવાનો છું. એવી વાત એમણે આ વચનામૃતમાં કરી. જરૂર વિચરતા હોય. એમણે આના પર વિચાર કર્યો. વાંચે છે ઘણા, વિચાર નથી કરતા. એમણે આ વચનો ઉપર વિચાર કર્યો કે જો અત્યારે આ ક્ષણે આ પૃથ્વી ઉપર હરતું ફરતું ભગવાનનું સ્વરૂપ હોય તો મારે એને ઓળખવું છે. એમણે કાકા ગોવર્ધનભાઈને વાત કરી કે મને આવો વિચાર આવે છે કે આમાં જે વાત કરી છે એવા સંત અત્યારે પૃથ્વી પર કોણ છે, મારે શોધવા છે. ગોવર્ધનભાઈ કાંઈ એને બહુ એટલો બધો રસ હતો નહીં એમાં. એમણે કીધું કે આ મૂર્તિમાં છે તો ખરા ભગવાન. એ કે નહીં, મહારાજે કીધું છે મારે હરતા ફરતા ભગવાન જોવા છે. સારું, જા તારી રીતે પ્રયત્ન કર, મેં તો એવા કોઈ હજી સુધી જોયા નથી. ગિરધરભાઈ નીકળ્યા વડતાલથી, અમદાવાદ ગયા, મોટા મોટા સંતોનો સમાગમ કર્યો, મન ઠર્યું નહીં. ભુજ ગયા, ઘણા મોટા સંતો હતા, પવિત્ર સંતો પણ હતા. અચ્યુતદાસ સ્વામી કરીને એવા સંત હતા કે જે પોતે આત્માને અખંડ દેખતા, નિરાવરણ સ્થિતિવાળા હતા. એમનો પણ સમાગમ કર્યો, પણ હજી મન બરાબર માન્યું નહીં. ત્યાંથી જૂનાગઢ ગયા, ત્યાંથી તો બાયપાસ કરીને આગળ નીકળી ગયા, ગઢડા ગયા, ધોલેરા ગયા, પાછા વડતાલ આવ્યા. ગોવર્ધનભાઈ કોઠારી કીધું કે ગિરધર, શું કઈ મળ્યા? તું શોધે છે એવા સંત જે ભગવાનનું સ્વરૂપ હોય? ગિરધરભાઈ કહે કે મને ક્યાંય એવા સંત મળ્યા નહીં, મારું મન ઠર્યું નહીં. મુમુક્ષુ હોય ને એનું એક લક્ષણ આ છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું કે ઘેટાં કે બકરા હોય ને એ વાડામાં પૂરાઈ જાય, સિંહ હોય ને વાડામાં ના પૂરાય. એટલે મુમુક્ષુ હોય એ ગમે ત્યાં ભરાઈ ન જાય. કોઈ એનું સ્વાગત સન્માન કરે, કોઈ એની સરભરા કરે, એટલામાં એ ભરાઈ ન જાય. કોઈ જગ્યાએ પરચા પરચી દેખાય એટલામાં એ અંજાઈ ન જાય. એમને મન ન માન્યું અને એ પોતે ગોવર્ધનભાઈને કીધું કે મને કંઈ મળ્યા નહીં આવા સંત. તો ગોવર્ધનભાઈ કહે કે મૂક આ બધી વાત, શાસ્ત્રની વાત આપણને કંઈ સમજાય નહીં. જો હું સેવા કરું છું ને ભજન કરને, મહારાજનું વરદાન છે, મોક્ષ તો કરવાના જ છે, અક્ષરધામમાં તો લઈ જવાના છે, અને તું ભજન કર, સેવા કર. એ કે ના, મહારાજે એવી વાત કરી છે કે જરૂર વિચારતો તો અત્યારે હોવા જોઈએ, મારે અત્યારે એમને જોવા છે મારી આંખથી. તો કે એવો મારા હાથમાં નથી, હવે તું તારી રીતે જે કરવું એ કર. હવે ગિરધરભાઈ પાસે એક જ રસ્તો હતો, કોને પૂછવું? એ કે ભગવાનને જ પૂછીએ. વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતાના હસ્તે પોતાની મૂર્તિ પધરાવી છે હરિકૃષ્ણ મહારાજની. ગિરધરભાઈ એ મૂર્તિ સામે ઉભા રહ્યા. આર્તનાદ હતો અંતરનો, ઉપર ઉપરની પ્રાર્થના નથી, અંતરનો આર્તનાદ હતો. હે મહારાજ તમારું સ્વરૂપ ઓળખાવો, હે મહારાજ તમારું સ્વરૂપ ઓળખાવો.
રોજ પ્રાર્થના કરે, રોજ પ્રાર્થના કરે. એમની એ પ્રાર્થના, એમની એ ઝંખના અંતરની મહારાજે દર્શન આપ્યા, મૂર્તિમાંથી દર્શન આપ્યા. અને પછી એમણે કીધું કે તમે જે સંતને શોધો છો એ તો મહુવાના પ્રાગજી ભગત છે. આ વાત કરીને મહારાજ તો અંતર્ધાન થઈ ગયા, પણ ગિરધરભાઈનું મન વિચારે ચડ્યું. પ્રાગજી ભગત ઓળખતા હતા, એ પ્રાગજી ભગતને તો જોયા હતા એમણે. ગૃહસ્થ છે, ઘણી વખત સમય ઉત્સવમાં આવતા હોય છે, અહીં પેલું સીવવાની સેવા કરતા હોય છે, સભા મંડપમાં બેઠા બેઠા કથા વાર્તા કરતા હોય છે. પણ આ પ્રાગજી ભગત ગૃહસ્થ, દરજી જ્ઞાતિના, અને કઈ શાસ્ત્રોના ભણેલા નથી. એ કા મહારાજની બોલવામાં કંઈક ભૂલ થઈ, કા મારી કંઈક સાંભળવામાં ભૂલ થઈ, આ ન હોય, કંઈક બીજા હશે કોક. ફરી વખત સ્તુતિ ચાલુ કરી, ફરી વખત મહારાજે દર્શન આપ્યા. એમણે કીધું કે તમે ઓળખી લો, આ ઉપરના પરિવેશથી સંત નથી ઓળખાતા. આ જ છે મોક્ષનું દ્વાર, આના દ્વારા જ મારું પ્રાગટ્ય છે. એ જ એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશે. અને એમને બરાબર જડબે સલાખ નિષ્ઠા બેસી ગઈ. ભગતજી મહારાજના અનન્ય શિષ્ય પોતે થયા. ભગતજી મહારાજ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એમના થકી એમણે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો. સાધુ દીક્ષા લીધી, વિજ્ઞાનદાસ સ્વામી નામ પડ્યું. એ વિજ્ઞાનદાસ સ્વામી જેણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનના કાર્યની અંદર પણ જબરજસ્ત યોગદાન આપ્યું છે, પોતાની જાતની આહુતિ આપી છે, સમગ્ર જીવન હોમી દીધું. એમના રોમે રોમમાં ભગતજી ભગતજી ભજન થતું એવા આ વિજ્ઞાનદાસ સ્વામી, સંત સ્વામી એમને ખપની મૂર્તિ કહેતા. પ્રગટને ઓળખી લીધા પછી એ ભગતજી મહારાજને જોતા તો ક્યારેય મનુષ્ય રૂપે એમને દેખાયા નથી. ભલે ઉપરથી એવા જ દેખાતા હતા, પણ શ્રીજી મહારાજે જે પંચાળાના 7મા વચનામૃતની અંદર વાત કરી છે કે જ્યારે ભગવાનના એકાંતિક સંતના વચનમાં વિશ્વાસ આવી જાય, વિશ્વાસ, અતિ દ્રઢ વિશ્વાસ. મહાન સ્વામી મહારાજ કહે છે બિલીવિંગ ઇઝ સીઈંગ. જ્યારે એવી દ્રઢ પ્રતીતિ આવી જાય તો એ દર્શન તુલ્ય છે. એ જોતા હતા, આ આંખથી નતા જોતા, અંતરની આંખથી જોતા હતા. જે તુલસીદાસજીએ રામચરિત માનસના મંગલાચરણની અંદર કીધું છે કે શ્રદ્ધા અને વિશ્વાસ આ બે આંખો છે ભગવાનને જોવા માટેની. યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધાહ સ્વાંતહસ્તમ ઈશ્વરમ. હૃદયમાં રહેલા ભગવાનને જોવા હોય, મૂર્તિમાં રહેલા ભગવાનને જોવા હોય અને હરતા ફરતા સંત સ્વરૂપે રહેલા ભગવાનને જોવા હોય તો એના માટે જેમ આ બે આંખ છે એમ શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી બે આંખ યોગ્ય જગ્યાએ મૂકવાની. શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા ન કહેવાય. યોગ્ય જગ્યાએ મૂકવાનું છે વિશ્વાસ, એટલે અંધવિશ્વાસ ન કહેવાય. આધ્યાત્મિક માર્ગમાં બે મોટા રોગ હોય તો એક રોગ છે અંધવિશ્વાસ અને બીજો છે અવિશ્વાસ. કેટલાક લોકો એવા છે જે ગમે ત્યાં વિશ્વાસ મૂકી દે છે અને એટલે દુઃખી થાય છે. કેટલાક લોકો એવા છે જે વિશ્વાસ મૂકવાનો છે ત્યાં પણ નથી મૂકતા એટલે દુઃખી થાય છે. જ્યાં મૂકવાનો છે વિશ્વાસ ત્યાં જે માથું મૂકી શકે, પૂરેપૂરો વિશ્વાસ, અડધો પડધો વિશ્વાસ નહીં, પૂરેપૂરો વિશ્વાસ, એમને પ્રત્યક્ષ મૂર્તિમાં સંતની અંદર એને ભગવાનના દર્શન થાય. ગિરધરભાઈને હરિકૃષ્ણ મહારાજે કીધું, ઈસવીસન 2010માં આ ઇતિહાસનું પુનરાવર્તન થયું. એક દ્યુતિમાન શુક્લ નામના ભક્ત, બ્રાહ્મણ ભક્ત, નાનપણથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ સંસ્થાન સાથે જોડાયેલા બ્રાહ્મણ હતા. નાનપણથી સેવા ભક્તિ કરતા એટલે એમને એવી સેવા મળતી કે જ્યારે જ્યારે વડતાલ જાય ત્યારે હરિકૃષ્ણ મહારાજના ગર્ભગૃહમાં એમને સેવા મળે. મોટા થયા, ભણ્યા, પાયલોટ થયા, પ્રાઇવેટ કંપનીમાં જોડાયા, પણ એમને એક નિયમ રાખ્યો કે દર પૂનમની સવારની મંગળા આરતી વડતાલના હરિકૃષ્ણ મહારાજની અવશ્ય ભરવીને ભરવી. આ ભગવાન પ્રત્યેની એમની ભક્તિ હતી, એમાં ફેર ન પડવા દેવો.
એક પૂનમે પોતે મંગળા આરતીમાં હરિકૃષ્ણ મહારાજના ખંડમાં હતા અને તે વખતે અચાનક હરિકૃષ્ણ મહારાજની જગ્યાએ એમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા. એમનું માનવામાં ન આવ્યું, કારણ કે એમની આ પ્રકારની કોઈ વિચારધારા નહોતી, એવો કોઈ મનમાં વિચાર કે સમાગમ નહોતો, કોઈ દિવસ એમણે એવી વાતે કરી નહોતી, સાંભળી નહોતી, એ બાજુ મન જ નહોતું. આ તો પોતે ચુસ્તપણે એ મંદિર સાથે ને મૂર્તિ સાથે જ જોડાયેલા હતા. પણ મહારાજની ઈચ્છા હશે અને એમને આવા દર્શન થયા. એ બોચાસણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શને ગયા અને એમણે કીધું કે મને હરિકૃષ્ણ મહારાજે આપની ઓળખાણ કરાવી. જ્યારે ભગવાનમાં પરોક્ષપણે પણ કોઈ સાચા ભાવથી ભક્તિ કરે છે તો એને ભગવાન પ્રગટ સ્વરૂપની ઓળખાણ આજે નહીં તો કાલે કરાવે છે. સાચા ભાવથી કરેલી ભક્તિ ક્યારે નિષ્ફળ જતી નથી. પણ મહારાજે એવી વાત સમજાવી કે જરૂર ભગવાન પૃથ્વી પર વિચરતા હોય એની ઓળખાણ થાય ત્યારે એ ભગવાનના ભક્ત થાય છે. ઓળખાણ ક્યારેક પૂર્વ સંસ્કારથી થાય છે. ઓળખાણ ક્યારેક આ જન્મની અંદર સમાગમ થાય અને સત્પુરુષનો યોગ થાય એનાથી થતી હોય છે. ઓળખાણ ક્યારેક એમને ભગવાનને સંત કૃપા કરે તો એનાથી થતી હોય છે. પણ એ ઓળખાણ થઈ એ બહુ મોટી વાત આપણા જીવનમાં બની ગઈ. આપણને ગુરુહરિ મહંત સ્વામી મહારાજમાં એવા સંતના દર્શન થાય છે અને એમના સાનિધ્યની અંદર જે વચનામૃતમાં લક્ષણો બતાવ્યા, જે સ્વામીની વાતોમાં લક્ષણો બતાવ્યા, જે ભગવદ્ ગીતા ઉપનિષદમાં લક્ષણો બતાવ્યા સત્પુરુષના, એનો અનુભવ થાય છે. સમાગમ કરતા એ અનુભવની દ્રઢતા થાય છે, નિશ્ચયની દ્રઢતા થાય છે. વચનમાં વિશ્વાસથી એ એકદમ પાક્કું થાય છે. પણ દેખાય છે તો આપણા જેવા જ. મનુષ્ય રૂપે જ્યારે સંત વિચરતા હોય ત્યારે એ છે તો દિવ્ય. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો સંત તે સ્વયં હરિ, એ ભગવાન જ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એની આંખમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, એટલે નખશિખ ભગવાનનું સ્વરૂપ છે. એટલે છે સંત તો ભગવાનની મૂર્તિ. સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં કહે કે સંત માનજો મારી મૂર્તિ, તેમાં ફેર નથી એક રતી. સંત હું ને હું તે વળી સંત, એમ શ્રી મુખે કહે ભગવાન. જેમ આપણે મંદિર પર ગયા હોઈએ અને ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હોઈએ અને મૂર્તિને જોઈને આપણે એમ કહીએ કે આ ભગવાન છે. આપણે ખાલી એવું નથી કહેતા આ મૂર્તિ છે, આપણે એમ કહીએ છીએ આ ઘનશ્યામ મહારાજ આ ભગવાન છે. તો જેમ એ મૂર્તિ છે, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે જેમ અષ્ટ પ્રકારની પ્રતિમામાં ભગવાન સાક્ષાત વિરાજમાન છે, એમ સત્પુરુષમાં સંતમાં પણ ભગવાન સાક્ષાત વિરાજમાન છે. જો મૂર્તિને જોઈને કહેવાય કે આ ભગવાન છે તો સત્પુરુષને જોઈને પણ કહેવાય કે આ ભગવાન છે. આ સ્થિર મૂર્તિ છે, આ હરતી ફરતી મૂર્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગંગાજળ હોય એ કળશમાં ભર્યું હોય, આપણે ગંગાજળનું પૂજન કરવું હોય કળશનું પૂજન કરીએ છીએ, ગંગાજળનું પૂજન થાય છે. એવી રીતે સત્પુરુષમાં ભગવાન રહ્યા છે, એ સંતને નમસ્કાર કરીએ ભગવાનને નમસ્કાર થાય છે. એ સંતના દર્શન કરીએ એ ભગવાનના દર્શન થાય છે. એ વાત મહારાજે પ્રથમના 37માં અને સારંગપુરના 10મા વચનામૃતમાં કરી છે. આપણે ભગવાનના દર્શન કર્યા છે. આ આંખથી આપણે ભગવાનના હરતા ફરતા દર્શન કર્યા છે. પણ છે મનુષ્યના રૂપે, બધી ક્રિયાઓ આપણા જેવી દેખાય. મહારાજે વચનામૃતની અંદર એવી વાત કરી છે કે જ્યારે સંત ભગવાન આ લોકની અંદર મનુષ્ય રૂપે વિચરતા હોય તો ભલે એ મનુષ્યની જેવા દેખાય, પણ બીજા બધા આકાર અને આ પ્રત્યક્ષ ભગવાનનો આકાર એ સરખા નથી. એમાં ઘણો ફેર છે. એ ઘણો ફેર છે એમાં મહારાજે જે જુદી જુદી જગ્યાએ વાત સમજાવી છે એને આપણે 3 રીતે જોઈ શકીએ. પહેલી વાત મહારાજે વડતાલના 13મા વચનામૃતમાં કરી છે કે કેમ જુદા પડે છે ભગવાન. મહારાજે કીધું કે ભગવાન અને સંત જ્યારે મનુષ્ય રૂપે વિચરતા હોય ત્યારે એમના સ્વરૂપની અંદર
સહેજે એવી દિવ્યતા અને એવું આકર્ષણ હોય છે. મહારાજે કીધું જેમ ચમકનો પહાણ હોય, ચમક એટલે લોહચુંબક, ચમકનો પહાણ હોય તો જેમ લોઢું એના તરફ આકર્ષાય, એમ જ્યારે પ્રગટ ભગવાનનું સ્વરૂપ બીજા મનુષ્ય જેવું જ હોય પણ એમાં મુમુક્ષુને આકર્ષણ થાય, એમાં એમના મન ખેંચાય. આ વસ્તુ આપણને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાં એક ધારી દેખાય છે. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે પોતે વડતાલ ગયા હતા, એક બાજુ અપમાન થયું, પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામી વિદાય થવાના થયા તો ટોળે ટોળા એમની પાછળ ને પાછળ. બીજી વખત જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પધારવાના હતા, એક બાજુ સભા ભરાઈને બેઠી હતી વડતાલમાં, આચાર્ય મહારાજ વિરાજમાન હતા, સદગુરુ હતા, અને તે વખતે સભામાં જાહેરાત કરવામાં આવી કે ગુણાતીતાનંદ સ્વામી એ આવી રહ્યા છે, પણ સભામાંથી કોઈએ સામે જવાનું નથી, કારણ કે શિક્ષાપત્રીમાં કીધું છે કે આચાર્ય આવે તો સામે જવું, પણ સંતની સામે જવાનું કહ્યું નથી. આવી જાહેરાત થઈ. એટલે ગુણાતીતાનંદ સ્વામી આવે છે, સભામાંથી કોઈએ ઊભા થઈને જવું નહીં. એ સભામાં આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ હતા, શુકાનંદ સ્વામી હતા, પવિત્રાનંદ સ્વામી હતા, આ સદગુરુ હતા, અને બાકી આખી સભા ભરાઈને બેઠી હતી. ત્યાં કોઈએ કીધું કે કડવી કોઈએ ગુણાતીતાનંદ સ્વામી આવી પહોંચ્યા છે, હજી પહોંચ્યા. આટલું કીધું ને, સૂચના એક બાજુ પડી રહી, આખી સભા ઊભી થઈને દોડી ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે. સદગુરુઓના સેવકોય ગયા, આચાર્ય અને બે સદગુરુઓ ઉભા રહ્યા, બાકી કોઈ ત્યાં હાજર રહ્યા નહીં. આ આકર્ષણ મન ખેંચી લે. ભગતજી મહારાજ જ્યારે ત્યાં નડિયાદ પધાર્યા હતા, ત્યારે તે વખતે નડિયાદમાં એક બ્રહ્મચારી પણ ત્યાં આગળ રહેતા હતા. પણ ભગતજી મહારાજ ત્યાં રહ્યા તો સમાગમ કરવા માટે હરિભક્તો એની સાથે ને સાથે રહે. તો પેલા બ્રહ્મચારી નીચે હતા, ભગતજી મહારાજનું આસન ઉપર હતું, તો બધા ઉપર પહોંચી જાય, નીચે કોઈ બેસે નહીં. એટલે પેલા બ્રહ્મચારીએ ભગતજી મહારાજને કીધું તમે નીચે આવો ને. તો ભગતજી મહારાજ નીચે આવ્યા, આખી સભા નીચે આવી. વચ્ચે ભગતજી મહારાજને કોઈ હરિભક્ત સાથે વાત કરવી હતી એટલે ઉપર ગયા, તો આખી સભા પછી ઉપર જતી રહી. તો પેલા સાધુ કે આવું તો કૃષ્ણ ભગવાનનું અમે સાંભળ્યું હતું કે ગાંડી થઈને ગોપીઓ એની પાછળ ઘેલા થઈને ફરતી, આ તમારામાં એવું છે શું કે બધા તમારી પાછળ ઘેલા થઈને ફરે છે? ત્યારે ભગતજી મહારાજે કીધું કે મને તો સ્વામિનારાયણ વળગ્યા છે, ભગવાનને રાખ્યા હતા. એમણે કીધું કે બીજું કાંઈ છે નહીં, મારામાં ભગવાન રહ્યા છે એટલે આકર્ષણ થાય જ. મહાન સ્વામી મહારાજને આવું ત્યાં સુરત આણંદની અંદર એક બાળકે જાહેરમાં પૂછ્યું કે તમારામાં એવું છે શું કે સવારે વહેલા 5 વાગે બધા આગળ આવી જાય છે? મહાન સ્વામી મહારાજ કે ભગવાન છે. સત્પુરુષનું એવું દિવ્ય આકર્ષણ હોય છે, એ આપણને દેખાય છે કે મુમુક્ષુના મન ખેંચાઈ જાય. અને આ સત્સંગની સચ્ચાઈ, આ સત્પુરુષની સચ્ચાઈ એ ક્યારે દેખાય કે એમની અસર હૃદય ઉપર થાય. આવરણો બધા ભેદાવા માંડે. મહાન સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા, અને એ વખતે એક ભાવિક પોતે દર્શન માટે બધા આવતા હોય છે, એમાં એક મહાનુભાવ ભાવિક આવ્યા હતા. હવે એમની લાઈન તો આખી ફિલ્મ લાઈન છે, અને પોતે એના સ્ક્રિપ્ટ રાઇટર છે, લેખક છે પોતે. એમનું નામ છે પિયુષ શ્રીવાસ્તવ. તો મહાન સ્વામી મહારાજને આમ તો મળવાનું કે નજીકથી દર્શન કરવાનું પહેલી વાર એમના જીવનમાં યોગ આવતો હતો. બીજું કાંઈ એમને કંઈ પરિચય હતો નહીં. પણ જેમ બધા મુલાકાતીઓ આવતા હોય, અને એવી રીતે એ લાઈનમાં નજીક આવ્યા, અને એમની 4 આંખો ભેગી થઈ. એમને હાથ જોડ્યા હતા, પણ અચાનક શું થયું ખબર ન પડી. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. ત્યાંથી આગળ નીકળી ગયા, પણ જેમ નાનું બાળક રડતું હોય ને એમ હિબકે ચડ્યા. આંખમાંથી આંસુઓની ધારા જાય. સંતો એમને એક બાજુ સાઈડમાં બેસાડ્યા, થોડા સ્વસ્થ થયા. પછી એમને કીધું કે શું થયું તમને? ત્યારે એ વખતે એમના જે શબ્દો છે ને એ સમજવા જેવા છે. એમણે કહ્યું કે મહાન સ્વામી महाराज केवा पुरुष છે કે जब मैं उनके सामने पहुंचा
तो ऐसा लगा कि जैसे किसी को नहला नहीं देते हैं पानी से, तो आपका सारा कचरा साफ हो जाता है। मुझे वह अनुभव हुआ कि जैसे किसी ने मेरे मन में, मेरे दिमाग में झाड़ू मार दिया, साफ कर दिया। એટલે કોઈ આમ જોશથી પાણી નાખે અને કેમ તમારો કચરો સાફ થઈ જાય। સ્વામી પાસે જઈને ઊભો રહ્યો, મને એવું લાગ્યું કે મારા હૃદયનો કચરો સાફ થયો। પછી કહે છે, आप हमेशा मन और दिमाग से चलते हैं, पर एक कोई तीसरी भी शक्ति होती है। मुझे आज वह अनुभव हुआ कि जहां मेरा ही कंट्रोल मुझ पर नहीं रहा, उन्होंने मेरे अंतर मन को छू लिया। जैसे आप सोते हैं तो आपका कंट्रोल नहीं होता सपनों में, तो ऐसा लगा कि किसी ने जहां मेरा खुद पे कंट्रोल नहीं है वहां जाके छू लिया और मुझे रोना आने लगा और मेरी सांसें बढ़ने लगी। પછી એને કીધું कि संसार के सामने तो आप इंसान बन के ही वर्तन करते हो, आप हमेशा ही कुछ ओढ़ के चलते हो कि मैं ऐसा नहीं ऐसा हूं, कुछ बनावटीपन रहता है। लेकिन जब मैं महान स्वामी महाराज के सामने गया तो वह बनावटीपन, वह नकाब उतर गया। उन्होंने मुझे देख लिया और छू भी लिया। केवी बात छे। बहु एमणे एक मनोवैज्ञानिक बात करी कि આપણે જ્યારે સમાજમાં જીવતા હોઈએ છીએ ત્યારે આપણે સતત એક ઓઢણું ઓઢીને ફરતા હોઈએ છીએ, એક નકાબ, એક પડદો, એક આવરણ, એક જાણપણું, કોન્શિયસનેસ કે મને લોકો કઈ દ્રષ્ટિથી જોતા હશે, મારે કઈ રીતે વ્યવહાર કરવાનો, મારે મારી જાતને કઈ રીતે રજૂ કરવાની છે, એ વાતના જાણપણા સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, આપણે બોલીએ છીએ, આપણે વર્તીએ છીએ। જેટલો સમય આપણે જાગ્રત અવસ્થામાં હોઈએ છીએ ને, આપણે સતત એક પ્રકારનો જે નેચરલ નથી હોતા, આપણે કંઈક ધારણ કરીને ફરતા હોઈએ છીએ। પણ એમણે કીધું કે આ એક જગ્યા, ત્યાં એવી સચ્ચાઈ પડેલી છે ને, તમે ત્યાં બનાવટી પણ રાખી પણ ના શકો। એમની એટલી નિર્દોષતા હોય છે સત્પુરુષની કે એમની પાસે આપણા બધા પડદા ખરી પડે। આપણે દેખાવ કરવો હોય ને, કરી પણ ના શકીએ। જેવા આપણે અંદર હોઈએ એવા જ બહાર આવીને આપણે ઊભા રહી છીએ। યોગી બાપાના વખતની વાત મહાન સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે જામનગરના એક શેઠ હતા, બારદાનવાલા શેઠ, મોટા વેપારી હતા અને બુદ્ધિમાન હતા, વિચક્ષણ હતા અને એમની શ્રદ્ધા તો વૈષ્ણવ સંપ્રદાયમાં હતી। પણ યોગી બાપા માટે એમને હેત હતું એટલે યોગી બાપાના દર્શને વારંવાર પોતે આવતા। યોગી બાપા પણ એમને બહુ પ્રેમ કરતા અને બાપાનો પ્રેમ તો નિર્દોષ પ્રેમ યોગી બાપાનો। તો યોગી બાપાની રીત કેવી કે યોગી બાપાને ખબર કે આમને છે ને નાળિયેરનું પાણી, નાળિયેર પીવે છે, તો જ્યારે જ્યારે આવે ત્યારે યોગી બાપા એમને નાળિયેર પીવડાવે। પણ નાળિયેર લાવવા ક્યાંથી? એટલે એમની જ ગાડીમાંથી નાળિયેર મંગાવવાના, એની હારે હોય જ એમની જ ગાડીમાંથી નાળિયેર મંગાવવાનું અને એમને પીવડાવવાનું। પણ એમને યોગી બાપા, એને ખબર જ હોય કે મારી ગાડીમાંથી જ આવેલું છે, એવું એમ નહીં કે બનાવટ ના હોય એમાં તો કંઈ, એને ખબર હોય અહીંથી જ આવેલું છે। પણ એમને યોગી બાપા એટલા નિર્દોષ લાગે। યોગી બાપા કે બારદાન શેઠ આવ્યા। હવે બારદાનનો અર્થ તો પેલા ખાલી કોથળા થાય, આમ બારદાન, બારદાન વાલા ના બોલે, યોગી બાપા કે બારદાન શેઠ આવ્યા। પણ એ જે યોગી બાપાની આંખમાં, એમની વાણીમાં જે સચ્ચાઈ હતી, તો એ બારદાનવાલા શેઠે પોતે વાત કરી હતી સંતોને। મહાન સ્વામી મહારાજ કહે છે કે એ કહે કે જો અમે આ જમાનાના ખાધેલા માણસ છીએ અને વેપાર ધંધો કરેલા માણસ છીએ, એટલે કે અમારી પાઘડીમાં જેટલી આંટીઓ હોય ને, જેટલી આંટી હોય ને, પેલી ખબર આંટી વાળીને પાઘડી પહેરે, જૂના જમાનાની બધી આંટી પાડેલી હોય, જેટલી આંટી અહીં પાઘડીમાં હોય ને એટલી આંટી અમે અહીં લઈને ફરતા હોઈએ। એટલે દેખાડવાનું કંઈક જુદું, વર્તવાનું કંઈક જુદું અને સમજવાનું કંઈક જુદું। આ રીત એમણે કીધું કે અમે એટલી આંટીઓ અહીં લઈને ફરતા હોઈએ, પણ યોગી બાપા પાસે આવીએ, એમણે કીધું બધી આંટી ખુલી જાય, બધી આંટી ખુલી જાય। એમની નિર્દોષતા,
એમની પાસે કેવું થતું, તો એ વખતે જે ચંદુભાઈ વિદ્યાધિકારી એવું બોલ્યા હતા એક વખત કે 2 વર્ષનો બાળક પણ ચાલાક લાગે આ સત્પુરુષની પાસે, એટલા નિર્દોષ. એનામાં પણ કંઈક ચાલાકી હોય, કંઈક કપટ હોય, એટલું પણ કપટ આ સત્પુરુષમાં નહીં. એટલે એમની જે સચ્ચાઈ છે ને એ બધાથી જુદા પાડી દે છે એમને. અને જે મુમુક્ષુ હોય એ સચ્ચાઈને સમજી શકે, એમાં ખેંચાઈ જાય. દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ ભારતની અંદર બેંગ્લોરની અંદર એક પ્રોફેસર રહે છે, એનું નામ છે પ્રોફેસર ગોકુલ કામત. મેનેજમેન્ટના ફિલ્ડની અંદર છે અને બહુ જ બુદ્ધિમાન વ્યક્તિત્વ છે એમનું. હવે એ પોતાના કરિયરમાં એમનો ઇતિહાસ એવો છે કે પોતે ઘણા આગળ વધેલા છે. ઘણી મલ્ટીનેશનલ કંપનીઓની અંદર એમણે બહુ લીડિંગ રોલ કરેલો છે, કન્સલ્ટન્સી કરેલી છે. એટલે અને ખાસ કરીને એમનું મુખ્ય ફિલ્ડ એ તો માર્કેટિંગનું છે. એટલે કેવી રીતે તમે પ્રમોટ કરી શકો તમારી વાત, એ દિશામાં જ એમના વિચારો ચાલતા હોય અને ઘણા આગળ વધેલા છે. હવે એમના લાઈફમાં એવી ઘટના બની કે એમને બહુ કંઈ ધર્મમાં કે આધ્યાત્મિકતામાં કે સાધુ સંતોમાં બહુ રસ કંઈ એને હતો નહીં. પણ એમના માતુશ્રી એ પોતે ભક્તિભાવવાળા, અને બેંગ્લોરની નજીકમાં એક આશ્રમ હતો અને ત્યાં એક બહુ પવિત્ર સંત રહેતા હતા. એમનું નામ હતું વિરાજેશ્વર સ્વામી. તો એમના માતુશ્રી એમનો સત્સંગ કરવા માટે એમની પાસે જતા અવારનવાર. એ ઘણીવાર વાત કરે એમના દીકરાને કે તું આવું, પણ આમને કે મને રસ નથી એમાં. એક વખત એમની માતાએ બહુ આગ્રહ કર્યો કે તું ચાલતો ખરો. એટલે એને કીધું કે ચાલો જઈએ. એમની માતા સાથે પોતે એમના આશ્રમમાં ગયા અને પેલા જે સંત હતા એમને મળ્યા, એમની પાસે થોડો સત્સંગ કર્યો, એમને બહુ સારું લાગ્યું. એટલે બીજી વાર ગયા, પછી ત્રીજી વાર ગયા. એમ કરતાં કરતાં એમને રસ પડવા માંડ્યો. પછી પેલા વ્યવસ્થિત રીતે પેલા સંત પાસે જઈને સમાગમ કરવા માંડ્યા. પછી એમણે કીધું કે જો તારે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો આવી રીતે નહીં ચાલે, તું તારો કામકાજ બધું બંધ કરીને રહેવા આવી જા તો જ્ઞાન થાય. ગુરુએ આવું કીધું એટલે એમને ચાનક ચડી ગઈ. બધું છોડી દીધું, કામકાજ બધું છોડી દીધું, આશ્રમમાં રહેવા આવી ગયા. પણ આશ્રમમાં એમની ગુરુએ કસોટી કરી પાછી. રોજ સવારે ગુરુજી પોતે ઉપનિષદના પાઠ લે કે જ્ઞાનની વાત કરે, પણ બીજા બધા શિષ્યો બેઠા હોય, પણ આ આવીને બેસે ને ગુરુજી એમને ઊભા કરી દે કે તમે કચરા પોતા કરો, અહીં ના આવશો. એને ઝાડુ મારવા મોકલી દે, સંડાસ બાથરૂમ સાફ કરાવે, એમની પાસે સેવા કરાવે, કથામાં બેસવા ન દે. અને તો પણ ગુરુજીએ કીધું એમ કરશું ચાલો. 6 મહિના સુધી આવી કસોટી કરી, બેસવા ન દીધા. પછી ગુરુજીએ કીધું કે હવે બરાબર તમે યોગ્ય થયા, હવે બેસો. અને એ બેઠા. સેવાથી હૃદય શુદ્ધ થાય છે, જ્ઞાન અંદર બેસે છે, નમ્રતા આવે છે. એટલે એમને ધીમે ધીમે એમની પ્રગતિ થવા માંડી. આ જ્ઞાન પણ સમજાવવા માંડ્યું એમને. હવે એ પ્રક્રિયા ચાલુ હતી, પણ અચાનક એવું થયું કે ઈસવીસન 2014ની સાલમાં ગુરુજી એ ધામમાં ગયા. એટલે એમના જીવનમાં એકદમ ખાલીપો આવી ગયો. એમને અનુભવ થયો કે મારી આધ્યાત્મિક પ્રગતિ અટકી ગઈ. પછી ફરીથી પોતે એ મોમેન્ટમ લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ ઝીરો થઈ ગયો. ગ્રંથો વાંચે, પ્રવચનો સાંભળે, પણ કંઈ એનું મન જ ન ચોટે. પછી એમણે પ્રયત્ન કર્યો કે જુદી જુદી જગ્યાએ કંઈક જાય, કોઈ જગ્યાએ સમાગમ કરે અને ક્યાંકથી મળે, પણ મજા ન આવે. આ બાજુ એમણે પોતે પ્રોફેસર તરીકેનું કામ તો ચાલુ રાખ્યું. આઈઆઈટી ઉદયપુરની અંદર, આઈઆઈટી અમદાવાદની અંદર પોતે વિઝિટિંગ લેક્ચરર તરીકે, પોતે ફેકલ્ટી તરીકે પોતે ત્યાં સેવા આપવા માટે જાય, ક્લાસ લેવા માટે. 2018ની સાલમાં એ પોતે ત્યાં આઈઆઈએમ ઉદયપુરની અંદર એક ક્લાસ લેવા માટે, એમનો જે કોર્સ હશે ભણાવવા માટે ગયા હતા સ્ટુડન્ટ્સને. વચ્ચેનો જે ટાઈમ હતો અને એ વખતે ત્યાં પોતે બેઠા હશે રિસેપ્શન જેવા એરિયામાં, ને ત્યાં એક વિદ્યાર્થી સાથે એની મુલાકાત થઈ. એ વિદ્યાર્થી સત્સંગી હતા. એટલે
આધ્યાત્મિક વાતો થોડી ઘણી થઈ. પછી એમણે કીધું કે અમારા ગુરુજી મહંત સ્વામી મહારાજ છે, તો તમે ગુજરાત આવો તો એમના દર્શને આવજો. તો એમણે કીધું કે હું હમણાં થોડા સમય પછી જ અમદાવાદ IIMમાં મારે આવવાનું જ છે લેક્ચર લેવા માટે, તો હું ત્યાં આવી શકું. ટાઈમ જોયો તો બહુ અનુકૂળ આવે એવું હતું. મહંત સ્વામી મહારાજ એ વખતે ગોધરામાં વિરાજમાન હતા, એટલે પછી એ લોકોએ આયોજન કર્યું. વહેલી સવારે અમદાવાદથી નીકળીને ગોધરા જવા માટે નીકળ્યા. હવે એ વખતે એમના મનમાં જે ચાલતું હતું એનું વર્ણન આખું આ પ્રોફેસર ગોકુલ કામતે પોતાના શબ્દોમાં કરેલું છે. એમણે કહ્યું કે હું અમદાવાદથી નીકળ્યો ગોધરા જવા માટે, પણ મારા મનમાં કંઈ બહુ ઝાઝી આશા હતી નહીં, કારણ કે આવી તો ઘણી જગ્યાએ હું જઈ આવ્યો હતો. અને મને એવું હતું કે કોઈક સારા સંત હશે, કોઈ સારું વ્યાખ્યાન આપશે, એ સાંભળીને આપણે પાછા આવશું. આનાથી વધારે આશા મારા મનમાં હતી નહીં. અમે ગોધરા પહોંચી ગયા અને મહંત સ્વામી મહારાજ પૂજામાં આવે એ પહેલાં મને ત્યાં આગળની હરોળમાં બેસાડી દેવામાં આવ્યો. અમે રાહ જોતા હતા. થોડી વાર થઈ અને મહંત સ્વામી મહારાજ ગાડીમાં આવ્યા અને સ્ટેજ પાસે ગાડી ઊભી રહી. તે વખતે અચાનક જ મહંત સ્વામી મહારાજ અને મારી 4 આંખો ભેગી થઈ. અને એ જ વખતે, એ જ ક્ષણે, પહેલી જ નજરમાં મને મારો જવાબ મળી ગયો, જે હું ઘણા સમયથી શોધતો હતો. એણે કીધું કે મને અંદરથી સંભળાવ્યું. એ અંગ્રેજીમાં પોતે આ બધું વાત કરે છે. હિયર આઈ એમ. તમે જેને શોધો છો એ અહીંયા છે. અને એમણે કીધું કે મને એકદમ હૃદયમાં શાંતિ થવા માંડી. મહંત સ્વામી મહારાજ ત્યાંથી ઊભા થયા, મંચ પર આવીને બેઠા, અને તે વખતે સતત 40 મિનિટ સુધી સ્વામીશ્રી પોતે ભગવાનની મૂર્તિમાં ખોવાઈ ગયા હતા અને હું મહંત સ્વામી મહારાજના દર્શનમાં ખોવાઈ ગયો હતો. પણ એ 40 મિનિટ સુધી મારા આંખમાંથી સતત આંસુની ધારા વહ્યા કર્યા. હું રોકી ના શકું. એમણે કહ્યું કે જાણે મારા જન્મો જન્મના પાપ ધોવાતા હોય એવો મને અનુભવ થયો. અને પછી એણે કીધું, એના શબ્દોમાં કહું છું, એ કહે છે કે તમે ભૂલા ન પડતા, આ મહંત સ્વામી મહારાજ સાક્ષાત બ્રહ્મ છે, સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે. આ એક તદ્દન નવી વ્યક્તિ, પણ આધ્યાત્મિક માર્ગમાં જેણે કંઈક સાધના કરી, જેણે કંઈક પ્રયત્ન કર્યો, જે ક્યાંક અટકી ગયા હતા. મુમુક્ષુ હોય ને એના અંતઃકરણ ખેંચાઈ જાય. આ મહારાજે વચનામૃતમાં લક્ષણ બતાવ્યું છે. ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ મુમુક્ષુ હતા. એ વૈજ્ઞાનિક હતા એ વાત સાચી, રાષ્ટ્રપતિ હતા એ વાત સાચી, પણ એક પ્રામાણિક સાધક હતા. એ પોતે જીવનના દરેક પગલામાં કંઈક શીખતા ગયા, આગળ વધતા ગયા, પ્રામાણિક પ્રયત્ન કરતા પોતાની જાતને એ પોતે આગળ વધારતા ગયા. એટલે એણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા, ઈસવીસન 2001માં પહેલી વખત આવ્યા પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં, અને 2015 વર્ષનો કે 14 વર્ષનો આ એમનો જે સમયગાળો હતો, સ્વામીશ્રીને એ કદાચ 7-8 વખત મળ્યા હશે કે 7-8 વખત ફોનથી વાતચીત થઈ હશે. આપણે જાણીએ છીએ કે એક રીતે જોઈએ તો બંનેની વચ્ચે સીધો મેળ ખાય એવી કોઈ વસ્તુ જ નથી. ભાષાનો મેળ નહીં. એમને અંગ્રેજી જ આવડે, હિન્દી પણ બરાબર સમજે નહીં, અને પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી જ બોલે, હિન્દી પણ બોલતા ન આવડે બરાબર. એમનું ભાષા જુદી, ધર્મ જુદો, બેકગ્રાઉન્ડ જુદું હોય, સાયન્સનું ફિલ્ડ, 40 જેટલી યુનિવર્સિટીઓના ઓનરરી PhD થયેલા વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ તો એજ્યુકેશનમાં 6ઠું ધોરણ. કઈ રીતે મેળ ખાય બંનેનો? વાર્તાલાપ પણ કઈ રીતે થાય? પણ એ જ્યારે એમને અંતરની ભાષા છે ને, એમને જવાબ મળી જતા હતા. બાપા પાસેથી એમને જવાબો મળવા માંડ્યા. આને કોઈ લોજિકથી સમજાવી શકાય એ વસ્તુ છે જ નહીં. આ શુદ્ધ આધ્યાત્મિક શક્તિ છે. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. એમનું મૌન વ્યાખ્યાન શિષ્યોના સંશયોને હરી લે છે. એ અનુભવ એમને થયો. અને જ્યારે એમને ટ્રાન્સેન્ડન્સ બુક લખી, એમાં એમણે પોતાના અનુભવો લખ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે મને જે આપ્યું છે, હાઉ કેન આઈ ડિસ્ક્રાઇબ
ઇન વર્ડ્સ, શબ્દોમાં હું કેવી રીતે એને વર્ણન કરી શકું. એમણે કીધું કે હી હેઝ પુટ મી ઇન ગોડ સિન્ક્રોનસ ઓર્બિટ. એની વૈજ્ઞાનિક આધ્યાત્મિક ભાષામાં એણે કીધું, એને ઓર્બિટ જ દેખાતી હોય ને, પણ મને એનાથી સારો કોઈ શબ્દ એમની પાસે હતો નહીં. ભગવાનની લગોલગ પહોંચાડવા માટેનો જે શબ્દ એમના મનમાં હતો એણે કીધો આ પૂર્ણકામપણાના શબ્દો છે. આ સાધના કરતા કરતા જે કૃતાર્થપણાની સ્થિતિને કોઈ પામે એના શબ્દો છે, પૂર્ણકામપણું. અને ખરેખર એને એવો ફીલ થતો હતો એ જ્યારે બાપાને મળવા માટે આવ્યા 2015ની સાલમાં 20મી જૂનના દિવસે પ્રમુખ સ્વામી મહારાજની પાસે એમણે ટ્રાન્સેન્ડન્સ બુક અર્પણ કરી. એની ફોટો અને વિડીયો આપણે જોઈ છે. એ બાપાને જે વાતો કરે છે, આપણને એવું લાગે કે પ્રમુખ સ્વામી મહારાજ એમની ઉંમર અને એમની જે શારીરિક બાપાની જે સ્થિતિ હતી એ પ્રમાણે બાપા કંઈ બોલતા જ નહોતા. બાપા એ વખતે એમની સામે જે જોતા હતા બસ આંખોથી જ વાતચીત થઈ છે. પણ એ જે સ્વામીને વાત કરતા હતા એટલા ઉત્સાહથી વાત કરતા હતા કે યુ આર ગ્રેટ ટીચર. બાપાને કહે છે, ગુરુ માટે શબ્દ હતો એમની પાસે ટીચર. યુ આર ગ્રેટ ટીચર. અને પછી એ શું બોલતા હતા કે તમે મને શીખવાડ્યું રિમૂવ આઈ, રિમૂવ મી. આ અહમ અને મમત્વ તમે મારા દિલમાંથી કાઢી નાખ્યા છે. આવું કહેનાર મળે એ અબ્દુલ કલામ. આવું કહેવાની હિંમત, પ્રામાણિકતા, સચ્ચાઈ વગર કાંઈ એમના જીવનમાં હતું નહીં. પોતાનો પ્રામાણિક અનુભવ, અહમ અને મમત્વ મારા તમે કાઢ્યા છે. આવું એમણે બાપા પાસે આભાર વ્યક્ત કર્યો. અને પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે છેલ્લા શબ્દો એમણે ડૉક્ટર અરુણ તિવારીને કહ્યા કે નાવ માય મિશન ઇઝ ઓવર. એમને અનુભવ થઈ ગયો હતો, પૂરું થઈ ગયું. હવે બાપા પાસે એમણે દિલ્હીમાં પ્રાર્થના કરી હતી કે મારી એક છેલ્લી ઈચ્છા એ છે કે હું વિદ્યાર્થીઓને વાત કરતો હોઉં અને મારો દેહ પડે. એ એમણે કીધું હતું. આ 20મી જૂન એના દિવસે એમણે બાપા પાસેથી નીકળ્યા અને ખાલી 1.25 મહિનાની અંદર વિદ્યાર્થીઓને વાત કરતા કરતા જ એમનો દેહ પડી ગયો. વચ્ચેના ગાળામાં જ્યારે ટ્રાન્સેન્ડન્સ બુકનો ઉદ્ઘાટન સમારોહ થયો તો એ ગયા જ નહીં. એ કે મેં મારા ગુરુને આપી દીધું, મારે કોઈ સમારંભો જોતા નથી. એટલે ઉદ્ઘાટનો થતા હતા. અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભ થયો, મુંબઈમાં થવાનો હતો. તો ડૉક્ટર તિવારી જે એમના સહલેખક હતા એમણે કીધું કે સાહેબ તમારે આવવાનું તો ઈચ્છા નથી, પણ કંઈ સંદેશો આપવો હોય તો તમે મને આપો તો હું તમારા વતી રજૂ કરું. તો કલામ સાહેબની શૈલી કેવી હતી, વાર્તાલાપની, પ્રશ્નોત્તરની, શિક્ષક હતા ને. તો એણે પ્રશ્ન પૂછ્યો, પરીક્ષા લીધી કે ચલો કંઈ વાંધો નહીં, હું તને એક વસ્તુ પૂછું છું એનો તું જવાબ આપ. કે પ્રમુખ સ્વામી મહારાજ વિશે એક વાત તું કે, ટેલ મી વન થિંગ અબાઉટ પ્રમુખ સ્વામી, કે જેનાથી એમનું વ્યક્તિત્વ, એમની જે ખરેખર એમનું જે સ્વરૂપ કહી શકાતો હોય એક વાત તું કર. તો તિવારી સાહેબ પણ પોતે બુદ્ધિમાન હતા, એ પણ વૈજ્ઞાનિક હતા, એ પણ પોતે શબ્દોના સમ્રાટ હતા. એટલે એણે બહુ સરસ વર્ણન કર્યું. એમણે કીધું કે હું એવું માનું છું કે આ દુનિયામાં 3 પ્રકારના મહાપુરુષો હોય છે. કેટલાક મહાપુરુષો એવા હોય છે કે જે શાસ્ત્રને સમજતા હોય છે, કેટલાક એવા હોય છે જે શાસ્ત્ર પ્રમાણે જીવતા હોય છે, અને કેટલાક એવા હોય છે જે સ્વયં શાસ્ત્ર હોય છે. હું એવું માનું છું કે પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ છે જે પોતે શાસ્ત્ર છે. આવી વાત તિવારી સાહેબે કલામ સાહેબને કરી. તો કલામ સાહેબ શિક્ષક ખરા ને, માર્ક્સ આપે ને એ કે 50%, 50% માર્ક્સ આપ્યા. તો પહેલાં કહે કે તો હવે તમે પૂરા કરો, શું અધૂરું છે? તો તે વખતે ડૉક્ટર કલામે કીધું કે જો શાસ્ત્ર છે ને એ માર્ગદર્શન આપે છે. શાસ્ત્ર શું કરે? માર્ગદર્શન આપે. શાસ્ત્ર તમને ભવસાગર પાર ન ઉતારી શકે. આ એવા નાવ છે, કારણ કે પોતે બોટમેનના દીકરા હતા, એમના માટે પણ મોટા મોટી કલ્પના બોટ હતી. હી ઇઝ લાઈક એ બોટ. તમને આ સંસારના સાગરમાંથી પાર ઉતારનાર કોઈ પુરુષ હોય તે પ્રમુખ સ્વામી મહારાજ છે, એવું એમણે પોતાના સહલેખકને કીધું. અને તિવારી સાહેબ એની વાત દિલ્હીની અંદર, મુંબઈની સભાની અંદર કરેલી. પણ હવે એ કઈ ભાષા બોલો? કલામ સાહેબને ખેંચી શકે
એને કઈ વસ્તુ ખેંચી શકે એને? કારણ કે પોતે જ એટલા સદગુણવાળા હતા કે કોઈ સદગુણોથી ઇમ્પ્રેસ થાય એવા નહોતા. એ પોતે એટલા નિર્માની હતા, કોઈના નિર્માનીપણાથી ઇમ્પ્રેસ થાય એવા નહોતા. એ પોતે એટલા સાદાઈવાળા હતા, કોઈની સાદાઈથી ઇમ્પ્રેસ થયા એવા નહોતા. એ શેનાથી ઇમ્પ્રેસ થયા? એ ભગવાનનું તત્વ છે અને ભગવાન આપનારા પુરુષ છે. એટલે વચનામૃતમાં મહારાજે કીધું કે મનુષ્યની જેમ વિચરનાર હોય સંત પ્રત્યક્ષ આપણી જેવું જ બધું કરતા હોય, પણ એમાં આવી દિવ્યતા પડેલી હોય છે. એક વાત મહારાજે બતાવી આ વડતાલના 13મા વચનામૃતમાં, એમાં આકર્ષણ હોય છે, દિવ્ય આકર્ષણ. પેલું દુનિયાના લોકો જેવું આકર્ષણ નહીં, દુનિયામાં જેમ રૂપનું એક આકર્ષણ હોય છે, આવડતનું એક આકર્ષણ હોય છે, એ બધા આકર્ષણ તો કેવા છે? ગુણાતીતાનંદ સ્વામી કે એનાથી વૃત્તિઓ બહેકે, આનાથી શાંતિ થાય, એવું આકર્ષણ એ સત્પુરુષમાં જોવા મળે છે. બીજી વાત મહારાજે કરી છે પંચાળાના 4થા વચનામૃતની અંદર. એમાં મહારાજ કહે છે કે આપણા જેવા જ હોય, મનુષ્યની જેમ જ ફરતા આપણને લાગે, પણ જુદું ક્યાં પડે? તો મહારાજ કહે છે ખરેખર બુદ્ધિમાન હોય એને ખબર પડે કે આ વ્યક્તિત્વ એ બીજા કરતાં જુદું છે. કે એમની ક્રિયાઓ ભલે ખાવાની જ ક્રિયા હોય, પણ બીજા ખાય છે એવું નથી ખાતા. એમની હરવા ફરવાની ક્રિયા હોય, એમની નાવા ધોવાની ક્રિયા હોય, એમની વાત કરવાની રીત હોય, એમની પત્ર લેખનની રીત હોય, કોઈ પણ એમની દૈનિક ક્રિયાઓને કોઈ જુએ ને, સ્વાભાવિક દૈહિક ક્રિયાઓને, અને જો બુદ્ધિમાન હોય, બુદ્ધિમાન એટલે આધ્યાત્મિક બુદ્ધિમાન, એને ખબર પડી જાય કે આ બીજા જેવા નથી, આ જુદા છે, આને આસક્તિ નથી. મહારાજે જે પ્રથમના 67મા વચનામૃતની અંદર વાત કરી કે સંતની રીત કેવી છે, તો મહારાજ કહે કે આ લોકના કોઈ સુખમાં એમને પ્રીતિ જ નથી, એને જગતમાં આસક્તિ નથી. અર્જુનનો જે પ્રશ્ન છે કૃષ્ણ ભગવાનને કે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ સ્થિતિધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિતપ્રજ્ઞ પુરુષ કેવી રીતે ચાલે, કેવી રીતે બોલે, કેવી રીતે ખાય પીવે, એ કેવી રીતે વર્તે, એમની દૈહિક ક્રિયાઓની અંદર ખબર પડી જાય કે આ બીજા જેવા નથી. અને જેમણે આપણે જોયા છે, પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોયા છે, મહંત સ્વામી મહારાજને જોયા છે, એમને જમતા જોયા છે, ખબર પડી જાય કે બીજા જેવું નથી ખાતા, એમને રસ જ નથી એમાં. એમણે કોઈ દિવસ આમાંથી સુખ લેવાનો પ્રયત્ન નથી કર્યો. દેખાય આપણને, નજરે દેખાય આપણને, એમની ક્રિયા દેખાય. એ સભામાં આવે, મોટા મંચ ઉપર બેઠા હોય, એમને હાર તોરા થતા હોય, પણ એમની આંખોમાં આપણને દેખાય મદ નથી. આપણને એમની વાણીમાં દેખાય કે કોઈને પણ પ્રભાવિત કરવા એવો લેશ માત્ર આડંબર એમના મનની અંદર નથી. એ કોઈનાથી પ્રભાવિત થતાય નથી અને કોઈને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતાય નથી. એ જેવા અંદર છે એવા બહાર છે, જેવા ખાનગીમાં છે એવા જાહેરમાં છે, જેવા જાહેરમાં છે એવા ખાનગીમાં છે. એમની એક એક ક્રિયા, આના ઉપર તો આપણે ગ્રંથો રચાય એવું છે. પણ બીજી વાત મહારાજે એ બતાવી, નિષ્કાન સ્વામી એટલે કીધું કે જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ, ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો, ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરનો જેવું હશે હારદ હૈયા કેરું રે, વણ કહીએ પણ વર્તાશે, જેમ જેમ છપાડશે ગણેરું રે, તેમ તેમ છતું થશે. યોગી બાપા આનું અદ્ભુત નિરૂપણ કરે છે. આપણને નોર્મલી આ વાત સાંભળીને એવું લાગે કે કોઈ કપટી વ્યક્તિ હોય તો એ પોતે છુપાવવા પ્રયત્ન કરે તો પણ બહાર ખબર પડી જ જાય એનું કપટ, એ અર્થમાં આખો ફ્લો જતો એવું લાગે છે. એ વાત એ સાચી. પણ યોગી બાપા જ્યારે આનું પદનું નિરૂપણ કરે છે તો યોગી બાપા કે સત્પુરુષ હોય એ પોતાની મોટપ ગમે તેટલી ઢાંકવા માટે પ્રયત્ન કરે તો પણ એમના શિષ્યોને ખબર જ પડી જાય કે આ પરમ એકાંતિક છે. એમની ક્રિયાઓથી એ પોતે ઢાંકે અને એમની ક્રિયાઓમાંથી બધાને ખબર પડી જાય. એટલે એમનું ઢાંકવાનું જુદું છે, પોતાની મોટપ ઢાંકે છે. પણ બીજી વાત મહારાજે આ બતાવી પંચાળાના 4થા વચનામૃતમાં. અને ત્રીજી વાત મહારાજે બતાવી છે
ગઢડા મધ્યના 49મા વચનામૃતમાં. એમાં મહારાજ એવી વાત કરે છે કે બીજા આકાર અને ભગવાન અને સંતના આકારમાં ફેર ક્યાં છે? મહારાજ કે બીજા આકારનું જે દર્શન કરે, એનું જે ચિંતન કરે, એને બંધન થાય છે. અને જે ભગવાનનો આકાર હોય, પ્રત્યક્ષ હરતા ફરતા મનુષ્યરૂપ ભગવાનની વાત થાય છે, એનું જે દર્શન કરે, એનું જે ચિંતન કરે, તો મહારાજ કે કાળ, કર્મ અને માયાના બંધનથી છૂટી જાય છે. એમનું સ્વરૂપ ગુણાતીત કરવા વાળું છે. એમના સાનિધ્યમાં એમનો સમાગમ કરતા કરતા આપણા અંતરના મેલ ધોવાય છે. આ એમના સમાગમમાં અનુભવ થાય છે. એ શક્તિ બીજા કોઈનામાં હોતી નથી. હમણે થોડા દિવસો પહેલા અમે તિરુપતિ ગયા હતા. ત્યાં આપણો એક સમારંભ હતો. તિરુપતિની અંદર જે રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી છે, એમાં અક્ષર પુરુષોત્તમ દર્શનનો એક વિશિષ્ટ કાર્યક્રમ હતો. અક્ષર પુરુષોત્તમ દર્શન મંડપમની સ્થાપના થઈ હતી. તો એ નિમિત્તે ઘણા બધા સંતો પણ ત્યાં આગળ પધાર્યા હતા અને વ્યવસ્થાની અંદર થોડા હરિભક્તો પણ આવ્યા હતા. એટલે ત્યાંના સ્થાનિક આજુબાજુના સ્ટેટમાંથી પણ હરિભક્તો આવ્યા હતા અને ગુજરાતથી પણ અમુક હરિભક્તો સેવામાં આવ્યા હતા. તો એમાં એક હરિભક્ત બાલુભાઈ પટેલ એમનું નામ છે. બહુ વ્યવસ્થિત, આપણે એમને જોઈએ તો ખ્યાલ આવી જાય કે બહુ આમ પોતે વ્યવસ્થિત વ્યક્તિ છે, સારા માણસ છે અને સુખી સંપન્ન. એ ગાડી ચલાવતા હતા. એટલે એમનો પરિચય થયો. તો એ પરિચયમાં એમણે વાત કરી કે સ્વામી, મારો સત્સંગ છે ને એ તો ખાલી 5-6 વર્ષનો જ સત્સંગ છે, નવો છું સત્સંગમાં. અને વાત કરી કે શરૂઆત 2018થી થઈ. અને પછી એમણે કીધું કે મારું જીવન કેવું હતું. એ કે હું અઠંગ વ્યસની હતો. સિગારેટ વગેરે તો એક્સ્ટ્રાની વાત છે, પણ હું દારૂ પીતો હતો. રોજનો 2000 રૂપિયાનો દારૂ પીતો. અને મને પોસાતું હતું, કારણ કે હું કમાતો હતો પણ ખરો. પણ હું સવારે ઉઠું અને પથારીમાં હોઉં ત્યારથી મારે શરૂ થઈ જાય. અને રાત્રે છેલ્લે સુવામાં જો ત્યારે પણ મારી સાથે હોય, છેલ્લો પેગ હોય. અને એણે કીધું કે હું એટલો બધો એમાં હવે ડૂબી ગયો હતો એ વ્યસનની અંદર, કે મારી સ્થિતિ એવી થઈ હતી કે આખો દિવસ મારે એનો ટાઈમ થાય એટલે લેવું જ પડે. અને જો એમાં મોડું થાય, મારા આખા શરીરમાં ધ્રુજારી આવવા માંડે. અને ધ્રુજારી એટલે કેવી ધ્રુજારી? એ કે મારી સામે પ્યાલો પડ્યો હોય શરાબનો, અને મારે એ પ્યાલો ઉઠાવીને આમ મોઢા સુધી પહોંચાડું ત્યાં સુધી અડધો ઢોળાઈ જાય. એટલું બધું મારું શરીર કંટ્રોલમાં ન રહે જ્યારે મોડું થયું હોય ને ત્યારે. આવો હું વ્યસની હતો. અને બધા ઉપાયો કરી લીધા હતા. જેટલા કાંઈ ઉપાયો વ્યસનો છોડવા માટેના હોય, મારા સગાવાલાથી માંડીને બધાએ કરી લીધા હતા. મને ખબર હતી કે જિંદગીમાં મારું આ ક્યારેય છૂટવાનું નથી. પણ મારા સંબંધી સત્સંગમાં હતા. એમણે કીધું કે મારા ધર્મપત્ની છે એ પોતે સત્સંગમાં જતા થયા હતા. અને તે વખતે બન્યો, પોતે વિસનગરના વતની અને નજીક મહેસાણામાં મહાન સ્વામી મહારાજ પધારવાના હતા. એટલે એણે થયું કે આમને ત્યાં બાપા પાસે લઈ જઈએ દર્શને. એટલે મને એ લોકો ગાડીમાં નાખીને ઉંચકીને લઈ ગયા સ્વામી પાસે. હવે ત્યાં આગળ પ્રસંગ કેવો બને છે તમે જુઓ. મહાન સ્વામી મહારાજ મંદિર ઉપર હતા અને ત્યાં પાછળ જે ગુરુ પરંપરાની મૂર્તિ, જે ખંડો છે, ત્યાં સ્વામી પોતે હતા. અને આ પોતે એમને ક્યાં ઊભા રાખ્યા હતા? કેમ્પસમાં નીચે મંદિરની ઉપર નહીં, કેમ્પસમાં ઊભા રહ્યા હતા. અને પછી એણે કીધું કે જ્યારે મહાન સ્વામી મહારાજ ત્યાંથી ગુરુ પરંપરાના ખંડમાં દર્શન કરીને આગળ મંદિરના આગળના ભાગમાં આવતા હતા ને તે વખતે ત્યાંથી નીચે જે હરિભક્તો ઊભા હતા એમની સામે દ્રષ્ટિ કરી અને એમાં એમની નજર મારા ઉપર પડી. અને અમારી 4 આંખો એક થઈ, એક ઝંઝનાટી શરીરમાં આવી. અને એણે કીધું એ વખતે શું થયું મને ખબર નથી. એ ક્ષણથી માંડી અને મારો દારૂ તો કાયમ માટે ગયો, મારી ધ્રુજારી ગઈ. મને ફરી વખત ક્રેવિંગ નથી આવ્યું અને દારૂ પીવાની ઈચ્છા નથી થઈ. મને શરીર ઉપર જે કે એક આડઅસર મારા જીવનમાં થઈ. શબ્દનો વાર્તાલાપ તો થયો જ નથી.
મને સમજાવવામાં આવ્યું હોય કે જો આ છોડવું જોઈએ, આમ છે, મને સ્વામીએ આશીર્વાદ આપે, વાત જ નથી થઈ. આ દિવ્યતા છે. આ બંધનમાંથી છોડાવનાર જે દિવ્યતા છે ને, આ એક વ્યસનની દિવ્યતા. આ શક્તિ છે એમની. એમને છોડાવવું હશે તો આટલામાં છોડાવી દેશે. આપણે ઘણા બધા અનુભવ કરેલા છે. પેલા આપણા મુંબઈના આપણા એક અરવિંદ બબ્બલ કરીને જે ડાયરેક્ટર હતા, એમને સ્વામી એક નજરમાં, એક દ્રષ્ટિમાં અને એક લટકામાં એમનું જે વર્ષો જૂનું સિગારેટનું વ્યસન હતું નીકળી જ ગયું. ઈચ્છા માત્ર ટળી ગઈ. આ જે કારણ શરીરના ભાવ સાથે, વર્ષો પહેલાની વાત છે, મુંબઈની અંદર મહાન સ્વામી મહારાજ જ્યારે રહેતા હતા, 1970-80ના દાયકાની વચ્ચેની વાત છે. અને તે વખતે એક વખત રાતના 12 વાગે સ્વામી સૂતા હતા અને એક જણે આવીને એકદમ એમને જગાડ્યા. સ્વામીને હલાવ્યા. સ્વામી જાગ્યા અને પથારીમાં બેઠા થયા. અને પેલા એકદમ જે એમને જગાડ્યા હતા એ પોતે એકદમ મૂંઝવણમાં હતા. અને સ્વામી પાસે રડતા રડતા એમણે વાત કરી. એમણે કીધું કે સ્વામી, એક બહુ મોટી મૂંઝવણ થઈ છે. સ્વામી કીધું શું થયું? અને એમણે એવી વાત કરી કે આજે ટ્રેનમાં અમે આવતા હતા પરામાંથી, અને ટ્રેનમાં અમે એક જે જગ્યાએ હું બેઠો હતો અને તે જગ્યાએ સામે જ એક કોઈક મહિલા હતી, યુવતી હતી. અને એ બહુ પોતે સ્વરૂપવાન હશે, પણ અમારી 4 આંખો ભેગી થઈ ગઈ. પછી તો બીજી કંઈ થયું નથી, પણ એ જે રૂપનો કાંટો છે ને હૃદયમાં પેસી ગયો છે. અને પછી કે મને ભૂલાતું જ નથી. હું બહુ પ્રયત્ન કરું છું, પ્રાર્થના કરું છું, પણ મનમાંથી એ જતું જ નથી. એટલે એને રડતા રડતા કીધું કે સ્વામી, આવું થયું છે. મહાન સ્વામી મહારાજે એમના માથે હાથ મૂક્યો. કીધું કે કાંઈ વાંધો નહીં, નીકળી જશે. અને એ જ ક્ષણથી આજે એ વાતને 50 વર્ષ થયા. 50 વર્ષ. એ કે ફરીથી જિંદગીમાં એ આકાર મને દેખાયો નથી. આજે જે કારણ શરીરના ભાવને ખેંચી લેવાની શક્તિ, માયાથી પર કરવાની શક્તિ છે, એ ગુણાતીતની શક્તિ છે. બીજે ક્યાંય ન મળે. સારંગપુરમાં અમારે ત્યાં ધર્મ સ્વરૂપ સ્વામી રહેતા હતા. 3-4 વર્ષ પહેલાં જ ધામમાં ગયા. પણ ધર્મ સ્વરૂપ સ્વામી એટલે અમે એને આધુનિક નિષ્કુળાનંદ સ્વામી કહી શકીએ. ત્યાગ વૈરાગ્યની મૂર્તિ હતા. બહુ જૂના સંત હતા. 1956માં દીક્ષા એમણે લીધી હતી. અને બહુ જ પવિત્ર વ્યક્તિત્વ, એકદમ સીધા સાદા સંત. વર્ષો સુધી સારંગપુર મંદિરમાં એમણે ઠાકોરજીની સેવા કરી, પૂજા કરી. અને એમના જીવનમાં કથા, વાર્તા, ભજન, ભક્તિ સિવાય કાંઈ જ નહીં. ત્યાગ વૈરાગ્ય એવા કે લગભગ 50 વર્ષ સુધી તો એમણે સાંજના જમ્યા જ નહીં હોય. અને એક વખત જે જમ્યા તે જમ્યા, ઊભા થાય, ઠાકોરજીની સેવા કરે, ભગવાનને થાળ ને ફ્રૂટ ને બધું ધરાવે, આસને આસને પોતે પ્રસાદ આપવા માટે જાય, પણ એક ટુકડો પોતે ન જમે. વૈરાગ્યની મૂર્તિ. એના જાડા કપડાં, એમની ભજની પ્રકૃતિ. એમની છેલ્લી ઉંમરમાં જ્યારે હવે એમની શરીર સેવા કરે એવું નહોતું, પણ પોતે એકલા બેઠા હોય ને ઓરડામાં, કોઈ આજુબાજુ ના હોય, એકલા બેઠા બેઠા ભજન ગાતા હોય, ડોલતા હોય, આનંદ કરતા હોય, મસ્તીમાં હોય, એવા એ ભજની સંત હતા. અને માન મોટપથી 100 ગાઉ દૂર રહેવાવાળા હતા. એમને કોઈ સંત પાસે જાય, નાના સંતો એમની પાસે બેસે, આનંદ કરે, પણ કે તમે આશીર્વાદ આપો, કોઈ દી માથે હાથ ના મૂકે. કોઈ દિવસ નહીં, હાથ જ જોડે. દાસના દાસ થઈને રહેવાવાળા હતા. પણ એ ધર્મ સ્વરૂપ સ્વામી. હવે એમનો એક પ્રસંગ યોગી બાપાના જીવન ચરિત્રમાં પણ આ પ્રસંગ નોંધાયેલો છે. એમની પાસેથી અમે ઘણી વખત સાંભળેલો છે વાતચીતમાં. તો યોગી બાપા પોતે ત્યાં આજુબાજુના વિસ્તારમાં વિચરણમાં પધાર્યા હતા. સારંગપુરની પાસે ખસ્તા નામનું એક ગામ છે. ધંધુકાજીએ તો રસ્તામાં ખસ્તા નામનું ગામ આવે છે. યોગી બાપા ત્યાં પધાર્યા હતા. અને પછી સારંગપુરથી પણ સંતો ગયા હોય તો એમાં એ પોતે પણ દર્શન માટે અને ગયા હશે. પછી ત્યાંથી યોગી બાપા પોતે આગળના વિચરણમાં જવાના હતા. સંતો જે ગયા હોય સારંગપુર પાછા આવવાના હતા.
તો યોગી બાપા જ્યારે ગામની બહાર પાદર હતું અને ત્યાંથી ગાડીમાં બેસતા હતા અને તે વખતે આમને એકદમ મૂંઝવણ થઈ, એકદમ દીક્ષા લીધી, એમને હજી 1-2 વર્ષ જ થયા હતા અને મનમાં બહુ મૂંઝવણ હતી. એટલે એમણે યોગી બાપાને કીધું કે મારે તમને ખાનગી વાત કરવી છે. એ યોગી બાપા એમનો હાથ પકડીને એક બાજુ લઈ ગયા અને પછી કીધું બોલો. અને એમને પોતે વાત કરી કે સ્વામી, નિયમ ધર્મ હું બરાબર પાક્કા પાડું છું. દેહે કરીને હું કોઈ નિયમ ધર્મમાં ફેર પડવા દેતો નથી, પણ મનની અંદર આ જે જગતની વાસના છે ને, કામ વાસના છે ને, એ બહુ જ પીડે છે. એમણે ગદગદ ભાવે યોગી બાપા પાસે આ પ્રાર્થના કરી અને આ બધું એમને પોતાના મુખે એમણે કહેલી વાત કહું છું. એનું વિડીયો રેકોર્ડિંગ થયેલું છે, એ જે બોલ્યા છે ને એનું. અને યોગી બાપા એકદમ ભાવમાં આવી ગયા અને પછી જેમ એના અંતરમાં રહેલા દોષને પડકારીને બોલતા હોય ને, એમ યોગી બાપા બોલ્યા, હરામખોર, અમારા સાધુને હેરાન કરે છે, જા ભાગ અહીંથી. અને પછી ધર્મ સ્વરૂપ સ્વામી વર્ણન કરતા એ કે યોગી બાપા એમણે કીધું તરત જ ભાલના રણમાં ભાગ્યો, એ ગયો કોઈ દિવસ પાછો આવ્યો નથી. ત્યારથી માંડીને આજ સુધી સંકલ્પ થયા નથી જગતના. આ યોગી બાપા, આ આપણી ગુણાતીત ગુરુ પરંપરા. મુંબઈમાં હીરાભાઈ પરીખ હતા, બહુ પ્રેમી ભક્તરાજ હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા અને બાપા પાસે પ્રેમી ભક્તોની રીત તો ન્યારી હોય બધી, એટલે એમના સંકલ્પો ન્યારા હોય બધા. બાપાને કે બાપા 58 બોલો, એ 58નો ન મને સાંભળો બહુ ગમે છે. બાપા પછી એની પાસે બોલે. એક કોક વખત પેલું લીંબુ લઈને આવે કે બાપા વચનામૃતમાં એવું આમ દર્શન આવે છે વર્ણન એક જે કે મારે લીંબુનું ફળ ઉછાળતા હતા, તો મારે એ દર્શન કરવા ઉછાળો. તો પછી એવું એમની પાસે કરાવે. એક દિવસ કે મારે સ્વામી તમારા છે ને આખા મહિનાના ફોટા જોઈએ છે, તમારું મુંડન થયું હોય ને એ વખતના તમારું મુખારવિંદ કેવું દેખાય છે, પછી 1 દિવસની દાઢી, 2 દિવસની દાઢી, 3 આખા મહિનાના ફોટા, એની વ્યવસ્થા તમે કરી આપો મને. બાપા યોગીચરણ સ્વામીને કે આમનું જોજો હવે આમને. પણ એવા ખરેખર શુદ્ધ હૃદયના પ્રેમી ભક્ત હતા. પણ હવે એમને શું થયું, મોટી ઉંમરે એમના ધર્મપત્ની ધામમાં ગયા અને પછી હીરાભાઈને મૂંઝવણ ઉપડી અને બાપા પાસે બધું બોલવાની એમને છૂટ હતી. એટલે એમણે બાપાને કીધું કે બાપા મારાથી રહેવો તો નથી, મારે લગ્ન કરવા છે. બાપા કે હવે તમારા છોકરા પરણી ગયા, એને ઘેર છોકરા થઈ ગયા, મારાથી નહીં રહેવાય, મારે લગ્ન કરવા જ છે. તો સ્વામી બાપા એને સમજાવ્યું કે જો હવે તમારે શું કરવાનું, હવે તમારે ભજન કરવાનું. બાપા કે તમારે મંદિર આવવાનું, પછી સવારમાં તમે આવી ગયો શણગાર આરતીમાં, તો આરતીમાં પછી સ્વામી કે કથા થાય, કથા ભરવાની, પછી બધા સંતોને પગે લાગવાનું, પછી સ્વામી કે ઘરે જવાનું, પછી સ્વામી કે વાંચન કરવાનું, બપોરે જમીને આરામ કરવાનો, પછી સાંજે ફરી વાંચન કરવું, આરતી કરવી. આવું બધું સ્વામી એમને સમજાવ્યું કે આખા દિવસ તમારે ભજનમાં કાઢવાનો. ફરી બાપા નહીં રહેવાય મારાથી, મારે લગ્ન કરવા જ પડશે. તો તે વખતે સ્વામી બાપાએ એમના પર કૃપા કરી અને પોતાનું ગાતરિયું હતું ને એ લઈને સ્વામીએ એમને આપી દીધું. એ કે સ્વામી મને ઊંઘ નથી આવતી. સ્વામી કે જાઓ આવી જશે. અને પછી એ લઈને પોતે ગયા, એને ઓઢીને સૂઈ જતા અને હૃદયમાં શાંતિ 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 થઈ ગઈ. જગતના સંકલ્પો શમી ગયા બધા. તો મહારાજે વચનામૃતમાં વાત એ કરી છે કે સત્પુરુષની વિશેષતા શું છે. ભગવાનના પ્રગટ સ્વરૂપ મનુષ્ય જેવા જ દેખાય, પણ જુદું શું છે એમાં, કાળ, કર્મ અને માયાનું બંધન જેમાંથી કોઈ આપણને મુક્ત ન કરી શકે, એ કાઢી શકે, એ એમનું સામર્થ્ય છે. તો એવા પ્રગટ સ્વરૂપની વાત નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે. અને એમાં ચોથા પદની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે હવે ભગવાન સંત પ્રત્યક્ષ મળી ગયા. એ આવા મોટા ભગવાનને સંત મળ્યા. હવે આપણે જો ખરેખર એમના જેવું સુખ ભોગવવું હોય તો એમના જેવી સચ્ચાઈ આપણામાં આવવી જોઈએ. એટલે નિષ્કુળાનંદ સ્વામી એક વચન એવું મૂકી દીધું કે કહે નિષ્કુળાનંદ કાંઈ તું પણ ડરને તેના ડરમાં. આચરણ શુદ્ધ રાખવું, એમને ગમે છે એ પ્રમાણે જો વર્તીશું ને તો એમનું સુખ આપણને આવશે.
નહીતર કેવું થાય છે? યોગી બાપાની વાત મહંત સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે જ્યારે યુવકો વેકેશન પડે અને યોગી બાપાનો લાભ લેવા માટે આવે, પછી મહિનો સુધી વેકેશન ચાલે, બધો લાભ લે, પછી જ્યારે છૂટા પડતા હોય અને પાછા જતા હોય ત્યારે યોગી બાપા છેલ્લે છેલ્લે બધાને નિયમો આપે કે હવે તમે જાઓ છો તો નિયમ ધર્મ પાળજો, સિનેમા જોતા નહીં, પછી બાપા કે આ હોટલનું ખાવું નહીં, પછી પાઠ પૂજા કરવા, તિલક ચાંદલો કરવો, પછી યોગી બાપા સ્ત્રી પુરુષ મર્યાદાની વાતો કરતા કે મર્યાદાનું પાલન કરવું. આવું બધું કહીને યોગી બાપા એમને મોકલ્યા હોય, પાછા કોલેજમાં ભણવા માટે જાય, પછી જ્યારે બીજું વેકેશન પડે અને ફરી વખત યોગી બાપા પાસે જવાનું હોય ત્યારે જેણે બરાબર આ નિયમો પાક્કે પાયે પાળ્યા હોય ને, તો એ જ્યારે યોગી બાપા પાસે જાય ને ત્યારે એનો ઉત્સાહ જુદો હોય. એમને થનગનાટ હોય અને યોગી બાપા પાસે જાય તો દોડીને ખોળામાં માથું મૂકી દે એવો એનો ઉત્સાહ હોય. અને જેણે કંઈક લોચો માર્યો હોય, ભલે યોગી બાપા એમને કાંઈ જ ન કહે, પણ એમને સંકોચ થાય, એમને થડકાટ થાય, એ આંખમાં આંખ મિલાવી શકે નહીં. એટલે ભગવાન અને સંત એ આપણી પાસે ક્યારે રહે છે? જ્યારે આપણે એમના આપેલા નિયમો, અત્યારે તો આપણે મહંત સ્વામી મહારાજના, તમે છેલ્લા વર્ષ 2 વર્ષના કોઈ પણ આશીર્વાદ સાંભળો ને અને કોઈ પણ પ્રશ્ન હોય ને તો સ્વામી બાપા શું કહે છે? ધર્મ નિયમ. એમને સાથે રાખવા હોય તો ધર્મ નિયમ, રાજી કરવા હોય તો ધર્મ નિયમ, સુખ શાંતિનો અનુભવ કરવો હોય તો ધર્મ નિયમ, અક્ષરધામમાં જવું હોય ધર્મ નિયમ. સ્વામી વારંવાર આ ધર્મ અને નિયમ, મહારાજના આપેલા જે નિયમ છે એમણે સત્સંગ દીક્ષાની અંદર બહુ સુપેરે આપણને આપી દીધા છે. એમાં પ્રામાણિકપણે વર્તવાનો જે પ્રયત્ન કરવો એ સાધનાનો એક ભાગ છે. એના વિના નિષ્ઠા હોય તો પણ અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે, આપણને મજા આવે નહીં. તો જે કચાશ હોય આપણામાં એને ટાળવી, એને જ સત્સંગનો સાચો આનંદ આવે છે. એટલે ચોથા પદમાં એ વાત કરી અને પછી 5મા પદની અંદર નિષ્કુળાનંદ સ્વામી હવે એમનો મહિમા સમજાવે છે. ભગવાનનો મહિમા સમજવાની વાત શાસ્ત્રમાં જ્યાં જ્યાં પણ આવી છે એમાં સૌથી પહેલી અને સૌથી અગત્યની અને રોજ કામ લાગે એવી વાત હોય એ વાત આ 5મા પદની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ મૂકી છે. અને એ વાત છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે આપણને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એ કેવા છે? જેણે રચ્યું આ જગત જોને, જુજવીએ જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત, એવું કર્યું ભાત ભાતનું રે. ઘણા લોકો પરચાની અપેક્ષા રાખે છે, પણ આ જગત આખું પરચો છે. સંતો વાત કરે છે કે તમે ધારો કે મંગળ ગ્રહ ઉપર પહોંચી ગયા હો રિસર્ચ કરવા માટે, અને ત્યાં તમે ચાલતા હો અને તમારા પગમાં ઠેબુ વાગે ને મોબાઈલ ફોન દેખાય ત્યાં તમને, ત્યાં એવી ડિવાઇસ દેખાય તો સમજવું કે અહીં કોઈક હોવું જોઈએ. આ એમને ન બને. આ કઈ બીજા સામાન્ય વસ્તુ નથી. આ કોઈક બનાવનાર હોય તો જ આ બને, એમને એમ ન બને. જો મંગળ ઉપર આવું છે તો નક્કી મંગળ ઉપર કોઈક બુદ્ધિમાન વ્યક્તિત્વ હોવું જોઈએ જે આવું બનાવે, બરાબર ને? તો આ પૃથ્વી ઉપર છે ને આપણે જેટલા પથરા ઠેબે ચડે છે ને એ દરેક પથ્થરો છે ને એક આશ્ચર્ય છે. જેટલી વ્યક્તિઓને જોઈએ છે ને વ્યક્તિ એક આશ્ચર્ય છે. મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં આશ્ચર્યોની ગણના કરી છે. આ પૃથ્વીને જુઓ તો પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને ડોલાવી ડોલે છે. નીચે જુઓ, આશ્ચર્ય છે. માલ કે આકાશમાં જુઓ, જેના વરસાવ્યા મેઘ વરસે છે, એમને એમ નથી વરસતા. મહારાજ કે તારામંડળ અધર રાખી મૂક્યું છે. આ સમુદ્રને જુઓ, પાળ વિનાનો સમુદ્ર મર્યાદાને લોપતો નથી. સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે. આમ આજુબાજુ જે દેખાય છે એનું જ વર્ણન મહારાજ કરે છે. મહારાજ કહે છે કે જળના બિંદુમાંથી મનુષ્યનું શરીર પ્રગટ થઈ આવે છે, એના બધી ઇન્દ્રિયો થઈ આવે છે. આ
આ માણસના શરીરની રચનાનો પાર પામી શકાય એવો નથી. ખાલી એક જ વસ્તુ લઈએ તો પણ. તો મારે જ કહેતું એક્સિડેન્ટલી નથી બનતું, આના રચનાર કોઈક છે. આજે આટલા બધા મોડેલ બને છે, કોઈ પણ બે મોડેલ, બે જણ એક ફિંગરપ્રિન્ટ એક સરખી નથી. બોલો આ કેટલી ડિઝાઇનો ભગવાને બનાવી, બધા જ જુદા. વ્યક્તિએ એમણે કંઈક વિશેષતા મૂકી છે. આવી ફેક્ટરી દુનિયામાં ક્યાં છે? અને ખાલી એક મનુષ્યની રચના નથી, આખું જગત જુઓ તો મનુષ્ય તો એમાં 1% પણ નથી, અરે 1%નો લાખમો ભાગ પણ નથી. એટલી વૈવિધ્યવાળી સૃષ્ટિ આ દુનિયાની અંદર છે. પણ એ આશ્ચર્યોમાં તો ખોવાઈ જઈએ એવું છે. સાર કાઢીને નિષ્કાંત સ્વામી કહે છે કે આ જેટલું કાંઈ દેખાય છે ને, મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં આ વાત સમજાવી છે કે આવી રીતે સમજે એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. કેવી રીતે સમજે? તો મહારાજે આ બધા આશ્ચર્ય બતાવ્યા અને પછી કીધું કે જેટલા પણ કાંઈ આશ્ચર્ય છે એ મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના જ કર્યા થાય છે, એ વિના બીજા કોઈ એનો કરનારો નથી. પછી મહારાજ હજી એને દ્રઢ કરાવે છે કે પૂર્વે જેટલા આશ્ચર્ય થયા છે, હમણાં જે થાય છે અને ભવિષ્યમાં જે થશે એ પણ મને મળ્યા. હા, મને મળ્યા, દાદા ખાચરને મળ્યા હતા એમ નહીં, મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના જ કર્યા થાય છે, એ વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે જ નહીં. એવી રીતે સમજે એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. મહારાજ કે ભગવાન બચવાની સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં જ ફેર રહી જાય છે. એ સમજણમાં ફેર આટલો. અને એ ફેર કાઢવા માટે નિષ્કાંત સ્વામી કહે છે કે આવું સમજવું કે જેટલું કંઈ થાય છે ને એના કરતા હરતા પ્રત્યક્ષ ભગવાન છે. ભગવાન અક્ષરધામમાં છે, ભગવાન અણુ અણુમાં વ્યાપક છે, ભગવાન આપણા હૃદયમાં પણ વિરાજમાન છે, અને એ જ ભગવાન મૂર્તિમાં પણ વિરાજમાન છે, અને એ જ આજે મહંત સ્વામી મહારાજ રૂપે હરતા ફરતા આપણને મળ્યા છે. એ જે ભગવાન એક જ ભગવાન છે, જે ધામમાં છે એ જ અણુ અણુમાં છે, એ જ મૂર્તિમાં છે, અને એ જ સંત સ્વરૂપે પોતે વિચરણ કરી રહ્યા છે. એ જ સર્વ કરતા હરતા છે, એ વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે નહીં.